વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉષ્માગતિશાસ્ત્ર એટલે થર્મોડાયનેમિક્સ એનો પ્રથમ નિયમ સમજાવો. તો થર્મોડાયનેમિક્સ એનો જે પ્રથમ નિયમ છે એનું ગાણિતિક સ્વરૂપ છે. તો થર્મોડાયનેમિક્સ એના પ્રથમ નિયમ માટે કોઈ પણ પ્રણાલીની આંતરિક ઉર્જા જે છે એ આંતરિક ઉર્જા એમાં કાર્ય W અને ઉષ્મા એટલે Q. તો પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર કરવો હોય તો કાર્ય અને ઉષ્મા એ બંનેમાં ફેરફાર કરવો પડે. તો પ્રણાલીની આંતરિક ઉર્જામાં કાર્ય અને ઉર્જા જે છે એની મદદથી, તો કાર્ય અને ઉર્જાની મદદથી ફેરફાર લાવી શકાય છે. તો આંતરિક ઉર્જાનો ફેરફાર કરવો હોય, ફેરફાર એટલે ડેલ્ટા યુ, આંતરિક ઉર્જાની સંજ્ઞા યુ, આંતરિક ઉર્જામાં ફેરફાર કરવો છે તો એના માટે તેની ઉર્જા અને કાર્યમાં ફેરફાર કરવો પડે. તો ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W, જેને થર્મોડાયનેમિક્સ એના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ કહે છે. તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ સૂત્ર યાદ રાખશો કે ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W, જેને પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ તરીકે ઓળખી શકાય છે. આમ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ Q અને W બંનેમાં કેવો ફેરફાર થાય છે તેના ઉપર આધાર રાખે છે. વધુમાં ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જાનો જે ફેરફાર છે એ ડેલ્ટા યુ માત્ર કોઈ પણ પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા જે છે એ બંને અવસ્થા ઉપર આધારિત હોય છે. કારણ શું? તો કે ફેરફાર ડેલ્ટા યુ બરાબર, તો કોઈ પણ ફેરફાર એટલે શું? અંતિમ ફેરફાર માઇનસ પ્રારંભિક ફેરફાર. ડેલ્ટા યુ બરાબર અંતિમ અવસ્થાની આંતરિક ઉર્જા માઇનસ પ્રારંભિક અવસ્થાની આંતરિક ઉર્જા, જેમાં UF, F એટલે ફાઇનલ સ્ટેટ, અંતિમ અવસ્થા, એની આંતરિક ઉર્જા, UI એટલે ઇનિશિયલ એટલે કે પ્રારંભિક અવસ્થાની આંતરિક ઉર્જા. એટલે કે ડેલ્ટા યુ એ પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધારિત ગણી શકાય છે. હવે ધારો કે આપણે કોઈ પણ પ્રણાલી હોય, એ પ્રણાલીમાં Q અને W બંનેમાં કોઈ પણ ફેરફાર કરવામાં ન આવ્યો હોય, એટલે કે પ્રણાલીમાં નથી તમે કોઈ કાર્ય કર્યું, નથી ઉષ્મા મેળવી કે ઉષ્મા ગુમાવી. જો પ્રણાલી ઉષ્મા મેળવે નહીં, ઉષ્મા ગુમાવે નહીં, એના વડે કોઈ કાર્ય થાય નહીં, તો આવા સંજોગોમાં મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા Q બરાબર 0. જો ઉષ્મા મેળવે નહીં કે ગુમાવે નહીં તો પ્રણાલી દ્વારા કોઈ કાર્ય થયું કહેવાય નહીં, તો W બરાબર પણ 0. જો આ બંને વેલ્યુ તમારી 0 થાય તો પ્રથમ નિયમ અનુસાર ડેલ્ટા યુ બરાબર Q પણ 0, W પણ 0, તો ડેલ્ટા યુ બરાબર પણ 0 થઈ શકે. એટલે કે કોઈ પણ પ્રણાલી ના તો ઉષ્મા મેળવે કે ના ઉષ્મા ગુમાવે, તો મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા Q બરાબર 0. જો મેળવે નહીં, ગુમાવે નહીં, તો એ કોઈ કાર્ય કર્યું ના કહેવાય, તો W બરાબર 0. આ બંને 0 હોય તો પ્રથમ નિયમ અનુસાર તેની આંતરિક ઉર્જામાં પણ
કોઈ ફેરફાર થતો નથી, એટલે ડેલ્ટા યુ બરાબર પણ 0 ગણી શકાય છે. આવું ક્યારે શક્ય બને કે જ્યારે કોઈ પણ પ્રણાલી નિરાળી હોય. તો પ્રણાલી જ્યારે નિરાળી હોય ત્યારે તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ બરાબર 0. તો આના ઉપરથી આપણે થર્મોડાયનેમિક્સ એના પ્રથમ નિયમ, તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું ગાણિતિક નિવેદન આના ઉપરથી લખી શકો. તો ગાણિતિક નિવેદન થાય કે નિરાળી જે પ્રણાલી છે એ નિરાળી પ્રણાલીની કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે. તો નિરાળી પ્રણાલી એની આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર 0. તો આના ઉપરથી પ્રથમ નિયમ એનું ગાણિતિક નિવેદન કે નિરાળી પ્રણાલીની કુલ ઉર્જા હંમેશા અચળ રહે. આ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ જે છે જેને ઉર્જા સંચયના નિયમ તરીકે પણ ઓળખી શકાય. તો પ્રથમ નિયમને ઉર્જા સંચયનો નિયમ પણ કહે છે. ઉર્જા સંચયનો નિયમ શું થાય? તો કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો કેવો હોય? અચળ. ઉર્જાનું એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય, પરંતુ તેને ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ પણ કરી શકાતો નથી. તો ઉર્જા સંચયનો આપણો આ નિયમ બને છે કે ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ પણ કરી શકાતો નથી. તો આને ઉર્જા સંચયનો નિયમ કહે છે કે ઉર્જા જે છે એ ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ પણ કરી શકાતો નથી, જેને ઉર્જા સંચયના નિયમ તરીકે ઓળખી શકાય. તો અહીંયા સુધી આપણી આ થિયરી થઈ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ તરીકે ઓળખી શકાય છે. થર્મોડાયનેમિક્સ એનો પ્રથમ નિયમ આપણો થયો. તો જુઓ, અહીંયાથી આ પ્રથમ નિયમની શરૂઆત થાય છે કે કોઈ પણ પ્રણાલીમાં ઉષ્માને કાર્ય બંનેમાં ફેરફાર કરીએ તો ઉષ્માને કાર્ય બંનેમાં ફેરફાર કરવાથી તેની આંતરિક ઉર્જા જે છે એ આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય છે. આમ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. ક્યુ અને ડબલ્યુ બંનેમાં ફેરફાર કેવી રીતે લાવવામાં આવ્યો છે તેના ઉપર આંતરિક ઉર્જાના ફેરફારનો આધાર હોય. ક્યુ પ્લસ ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ. આંતરિક ઉર્જાનો ફેરફાર પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. ધારો કે ઉર્જાની હેરફેર ઉષ્મા દ્વારા અથવા તો કાર્ય વડે કરવામાં ન આવે, ટૂંકમાં ના તો ઉષ્મા મેળવે કે ગુમાવે, તો ક્યુ બરાબર 0. કોઈ કાર્ય ના થાય, ડબલ્યુ બરાબર પણ 0. તો આવી પ્રણાલીને શું કહેવાય? નિરાળી પ્રણાલી કહેવાય. આ બંને વેલ્યુ 0 હોય તો ડેલ્ટા યુ બરાબર પણ શું થશે? 0. આમ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ એ પ્રથમ નિયમનું ગાણિતિક નિવેદન કહેવાય છે અને તે નિવેદિત કરે છે કે નિરાળી પ્રણાલી જે હોય એની ઉર્જા હંમેશા અચળ રહે છે. સામાન્ય રીતે પ્રથમ નિયમને ઉર્જા સંચયના નિયમ તરીકે પણ ઓળખી શકાય. એટલે કે વિશ્વમાં રહેલી ઉર્જા નથી તો ઉત્પન્ન કરી શકાતી કે નથી તો તેનો નાશ કરી શકાતો. તો અહીંયા સુધી આપણો થર્મોડાયનેમિક્સ એનો પ્રથમ નિયમ જે છે એ પૂર્ણ થયો. હવે ત્યાર પછી આવું પણ પૂછી શકે કે કદ અને આંતરિક ઉર્જા. તો અહીંયા આગળ કદનું
નિરપેક્ષ એટલે ચોક્કસ મૂલ્ય તમે દર્શાવી શકો, પરંતુ આંતરિક ઉર્જા છે એનું નિરપેક્ષ મૂલ્ય એટલે ચોક્કસ મૂલ્ય માપી શકાતું નથી. તો વિશ્વમાં રહેલી પ્રણાલીની આંતરિક ઉર્જા એનું ચોક્કસ મૂલ્ય માપી ના શકાય. કેમ? તો આગળ જોયું તેમ કે વિશ્વમાં રહેલી ઉર્જાનું એકમાંથી બીજા સ્વરૂપમાં સતત રૂપાંતરણ થાય છે, અને ઉર્જાનું એકમાંથી બીજા સ્વરૂપમાં સતત રૂપાંતરણ થાય તો એનો ફેરફાર માપી શકો, ડેલ્ટા યુ માપી શકાય, પરંતુ ખાલી યુનું મૂલ્ય તમે માપી શકતા નથી. આમ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર ડેલ્ટા યુ એનું ચોક્કસ મૂલ્ય માપી શકો, પરંતુ ખાલી યુ આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. એટલે MCQમાં પણ તમને પૂછી શકે છે. હવે ત્યાર પછી આપણો કોયડો આવે છે 6.1 પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર દર્શાવો. જ્યારે પહેલો પોઈન્ટ કે પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાય નથી. જો પ્રણાલી પર્યાવરણમાંથી ઉષ્મા શોષે નહીં તો Q બરાબર શું થશે? 0. પણ પ્રણાલી ઉપર કાર્ય થયેલું છે, પ્રણાલી ઉપર કાર્ય થયેલું છે, ઉપર કાર્ય થાય એટલે W નું મૂલ્ય કેવું આવે? પ્લસ. તો પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે? તમારે બે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. એક તો આંતરિક ઉર્જાનો ફેરફાર અને દિવાલ કેવા પ્રકારની, એટલે કે ઉષ્મા વાહક છે કે અવાહક. તો સૌ પ્રથમ આપણે પહેલો પોઈન્ટ ક્લિયર કરીએ છીએ કે આપેલા પોઈન્ટમાં તમને કહેવામાં આવેલું છે કે 6.1નો પહેલો મુદ્દો કે પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાઈ નથી, તો Q બરાબર શું થશે? 0. પરંતુ અહીંયા પ્રણાલી જે છે એ પ્રણાલી ઉપર કાર્ય થયું છે. પ્રણાલી ઉપર કાર્ય થાય એટલે W બરાબર શું આવશે? પ્લસ. હવે ના તો ઉષ્મા મેળવે ના ઉષ્મા ગુમાવે, એટલે આવા પ્રક્રમને શું કહેવાય? તો કે સમોષ્મી પ્રક્રમ ગણી શકાય. હવે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W, જેમાં ડેલ્ટા યુ બરાબર Qનું મૂલ્ય શું છે? 0, અને Wનું મૂલ્ય તો કે W તો યથાવત એ પ્લસ જ રહેશે. પ્રણાલી ઉપર કાર્ય થાય તો પ્લસ, દ્વારા કાર્ય થાય તો અહીંયા લખવાનું માઇનસ. વધુમાં ઉષ્મા શોષાય નહીં એટલે પ્રણાલી વડે થયેલું કાર્ય કેવું કહેવાય? તો કે સમોષ્મી પ્રક્રમ. સમોષ્મી પ્રક્રમ એટલે એડિયાબેટિક, જેની ટૂંકમાં સંજ્ઞા એડી પણ લખી શકો, ગુજરાતીમાં સમોષ્મી પણ લખી શકો. માટે ડેલ્ટા યુ બરાબર શું થશે? ખાલી W, Qનું મૂલ્ય તો 0 થયું, એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર W, અને એ ડેલ્ટા યુ બરાબર W સમોષ્મી ગણી શકાય. હવે પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે? તો દિવાલ કેવી હોય? તો કે આને સમોષ્મી દિવાલ ગણી શકાય છે. તો આ પ્રક્રમમાં પ્રણાલીની દિવાલ જે છે એ સમોષ્મી આપણે ગણી શકીએ, કે જેમાં સમોષ્મી પ્રક્રમ શક્ય બન્યું છે. એટલે એક પોઈન્ટ તમારો પૂર્ણ થયો. હવે ત્યાર પછી આપણો બીજો પ્રશ્ન છે કે પ્રણાલી ઉપર કાર્ય થયેલ નથી. તો હવે W બરાબર શું ગણશો? 0. પણ ઉષ્માનો જથ્થો Q પ્રણાલીમાંથી પર્યાવરણને આપવામાં આવ્યો છે. ઉષ્મા પ્રણાલીમાંથી પર્યાવરણમાં ગઈ એટલે પ્રણાલીએ ઉષ્મા શું કરી? ગુમાવી. ઉષ્મા ગુમાવે તો Qનું મૂલ્ય કેવું આવે? માઇનસ. તો પ્રણાલી ઉપર કાર્ય થયેલું નથી
એટલે ડબલ્યુ બરાબર 0, પરંતુ ઉષ્માનો જથ્થો ક્યુ પ્રણાલીમાંથી લઈને પર્યાવરણને આપવામાં આવ્યો છે. પ્રણાલીએ ટૂંકમાં પ્રણાલીને ધ્યાનમાં રાખવાની કે પર્યાવરણમાંથી પ્રણાલી ઉષ્મા મેળવે તો પ્લસ, અને પ્રણાલીમાંથી ઉષ્મા પર્યાવરણમાં જાય, પ્રણાલી ઉષ્મા ગુમાવે તો ક્યુનું મૂલ્ય કેવું થશે? માઇનસ થશે. તો આવા સંજોગોમાં ઉપર મુજબ જ બીજા પોઈન્ટમાં પણ આપણે શું લખી શકીએ? તો ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. આપણે જોયું કે ડબલ્યુ બરાબર તો 0 છે અને ક્યુ બરાબર પર્યાવરણને ઉષ્મા આપી છે તો ક્યુ બરાબર માઇનસ છે. માટે ડેલ્ટા યુ બરાબર શું થશે? માઇનસ ક્યુ. એટલે ડેલ્ટા યુ બરાબર માઇનસ ક્યુ થયું. હવે પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની? તો પ્રણાલીમાંથી પર્યાવરણને ઉષ્મા આપી ઉષ્માનું વહન કર્યું, તો દિવાલ દ્વારા ઉષ્માનું વહન કર્યું હોવાથી આપણે કહી શકીએ કે ઉષ્મા વાહક દિવાલ ગણી શકાય છે. એટલે ઉષ્મીય વહન કરતી દિવાલ તમારી થઈ શકે. એટલે બીજો પોઈન્ટ પણ તમારો પૂર્ણ થયો. હવે ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ છે. તો ત્રીજા ટોપિકમાં આપણને કહેવામાં આવ્યું છે કે પ્રણાલી વડે કાર્ય ડબલ્યુ થયેલું છે. પ્રણાલી વડે કાર્ય થાય, આપણા વડે કાર્ય થાય. જો ઉપર કાર્ય થાય તો પ્લસ, વડે એટલે કે પ્રણાલી દ્વારા કાર્ય થાય તો ડબલ્યુ કેવું આવશે? માઇનસ. અને ઉષ્મા પ્રણાલીને આપવામાં આવેલી છે, એટલે કે પ્રણાલીએ ઉષ્મા મેળવી છે તો ક્યુનું મૂલ્ય કેવું થશે? પ્લસ. હવે અહીંયા આગળ દિવાલ આ કેવા પ્રકારની પ્રણાલી હશે? તો આપણે પ્રણાલીનો પ્રકાર જણાવવાનો છે. હવે 3 પ્રકારની પ્રણાલી: ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી, નિરાળી પ્રણાલી. ખુલ્લી પ્રણાલીમાં તો ઉષ્માને દ્રવ્ય બંનેનો વિનિમય થાય. બંધ પ્રણાલી એમાં ફક્ત ઉષ્માનો વિનિમય થાય, દ્રવ્યનો વિનિમય ના થાય. તો અહીંયા શું થયું છે કે પ્રણાલીએ ઉષ્મા મેળવી છે, દ્રવ્યનો તો કોઈ વાત જ નથી થઈ. એટલે દ્રવ્ય તો અચળ જ રહે અને ઉષ્મા મેળવે કે ગુમાવે પણ દ્રવ્યનો વિનિમય થયો નથી. કેમ કે અહીંયા એવો કોઈ ઉલ્લેખ નથી, એટલે આપણે દ્રવ્યનો વિનિમય નહીં વિચારવાનો. તો આ પ્રણાલી કેવા પ્રકારની કહેવાય? તો આને શું કહેવાય? બંધ પ્રણાલી તરીકે ઓળખી શકાય છે. તો આ જે ટોપિક થયો એમાં થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. આપણને કહેવામાં આવ્યું છે કે પ્રણાલી વડે કાર્ય થયેલું છે. વડે કાર્ય થયું એટલે ડબલ્યુ બરાબર માઇનસ. ઉષ્મા પ્રણાલીને આપી છે, મેળવી છે પ્રણાલીએ, એટલે ક્યુનું મૂલ્ય પ્લસ. તો ડેલ્ટા યુ બરાબર ક્યુ, પણ અહીંયા પ્લસના બદલે શું આવશે? માઇનસ ડબલ્યુ થઈ શકે છે. એટલે ડેલ્ટા યુ બરાબર ક્યુ માઇનસ ડબલ્યુ. અહીંયા ઉષ્માનો વિનિમય થયો છે, માટે આવી પ્રણાલીને તમે બંધ પ્રણાલી તરીકે ઓળખી શકો છો. એટલે બંધ પ્રણાલી થઈ શકે છે. તો આની સાથે આપણો કોયડા નંબર 6.1 છે એ પૂર્ણ થયો, જે MCQમાં ચાલી શકે. તો આ રીતે કોયડો તમારો પૂર્ણ. તો અહીંયા સુધીનો આ ટોપિક આપણો પૂર્ણ થશે. હવે આના પછી આપણા કોર્સમાં 6.2ના અનુપ્રયોગો એટલે ઉપયોગો. તો એક આટલું ખાલી વાક્ય છે સમજવા પૂરતું, પછીનો ટોપિક કેન્સલ છે. અનુપ્રયોગ એપ્લિકેશન્સ એટલે ઉપયોગ. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ એમાં વાયુઓનું ઉત્પાદન સમાયેલું હોય છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો મોટા ભાગે ઘણી બધી પ્રક્રિયાઓમાં વાયુ ઉત્પાદિત થતો હોય છે.
અને વાયુનું ઉત્પાદન થાય તો એ વાયુ યાંત્રિક કાર્ય કરવા માટે શક્તિમાન હોય છે. તો કાર્યમાં યાંત્રિક કાર્ય અને વિદ્યુત કાર્ય, કાર્યના બે પ્રકારો હોય. યંત્ર વડે યાંત્રિક કાર્ય, વીજ પ્રવાહ વડે વિદ્યુતીય કાર્ય. પણ કોઈ પણ પ્રક્રિયામાં વાયુ ઉત્પન્ન થાય તો એ વાયુઓ વડે યાંત્રિક કાર્ય કરી શકો, પરંતુ ઉષ્માનું ઉત્પાદન પણ કરી શકે. આપણે આ ફેરફારોને પરિમાણિત કરવાનું અગત્યનું છે અને આ ફેરફારને આંતરિક ફેરફાર સાથે સંબંધિત કરવાના છે. એટલે આ ખાલી આટલો પોઈન્ટ કે યાંત્રિક કાર્ય, જ્યારે કોઈ પણ પ્રક્રિયામાં વાયુનું ઉત્પાદન થાય તો થતા કાર્યને શું કહેવાય? યાંત્રિક કાર્ય ગણી શકાય. એટલે હેતુલક્ષી MCQમાં આ પોઈન્ટ ચાલે. ઓકે, તો આ લેક્ચર અહીંયા સુધી તમારું પૂર્ણ થયું.